લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ગોવિંદ પાર્ક નજીક આવેલ સિનોર જવાના મુખ્ય માર્ગની બાજુમાં વરસાદી કાંસનું ઢાંકણું ડ્રેનેજ કામગીરી બાદ ખુલ્લું રહી ગયું હતું, જેમાં આજે રોડ પાસેથી પસાર થતું એક બકરીનું બચ્ચું કાંસમાં ખાબકી જતા આસપાસ સ્થાનિકો દ્વારા ડભોઈ પાલિકાને જાણ કરતા પાલિકાની ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બકરીના બચ્ચાને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જોકે સ્થાનિકોએ માંગ કરી હતી કે કાંસનું ઢાંકણું નવું નાખવામાં આવે જેથી મોટી દુર્ઘટના થતી અટકે. ડભોઈ સિનોર રોડ પર આવેલા ગોવિંદ પાર્ક પાસે મુખ્ય માર્ગની બાજુમાં જ હાલ પાલિકા દ્વારા નવીન ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી ઉપરના સમયથી વરસાદી કાંસનું ઢાંકણું સ્ટોકમાં ના હોય કારણે બદલવાનું બાકી રહી ગયું હોય તે કાંસનું ઢાંકણું ખુલ્લી રહી જતા આજે એક નાનું બકરીનું બચ્ચું જે રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું કાંસમાં ખાબકી જતા આસપાસના રહીશો દ્વારા ડભોઈ નગરપાલિકાને જાણ કરતા બકરીના બચ્ચાને યુદ્ધના ધોરણે પાલિકા ફાયર ટીમના યુવકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યું હતું. સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરતા ઢાંકણું નાખવા માટે પણ પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં મોટી કોઈ હોનારતમાં ના થાય અને અન્ય કોઈ ખાબકે નહીં તે માટે પાલિકા દ્વારા કાંસનું ઢાંકણું તાત્કાલિક અસરથી બદલવા કાર્યવાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ.